આજ તો સવારમાં વ્લોગ ચાલુ કર્યો ને તમારા ભાભી તો વિચારે કે ચા પીવું કે ન પીવું. તો પી લે ને મને પણ પીવા દે. આજે તો લાલીને સાફ કરવાનો મારો વારો આવ્યો તો મેં લાલીને ચમકાઈ દીધી. અને પછી તો અમે લાલીને લઈ નીકળી ગયા બે જણા મસ્ત મજાના કામે. અને પછી તો તમારા ભાભી નું ઉતારો કે તમારા ભાભી કે મને જ નથી લાગતું તમારા વગર. બધું જા ને મને જાવ મારે મોડું થાય છે. અને પછી તો તમારા ભાભીએ મને પરાણે બાય બાય કહી દીધું ને કે સાંજે આવો પછી તમારી વાત છે ઘરે આવો કે. અને આ ભાઈને એટલી ચાની તલબ લાગી ને કે વાત જાવ તો ભાગવા માંડ્યા. ને પછી તો મસ્ત મજાની ચા બા લઈ લીધી. અમે બે જો ચા કેવા મસ્ત પીતા હતા. આ ભાઈ તો જો કેમેરા સામું જોઈને જ ચા પીવે છે એટલે. અને પછી તો કટક બટક કરવા માટે લઈ લીધા બે નૂડલ્સ. પછી તો મેં ટેરેસ ઉપર મસ્ત મજાનો વ્યૂ જોવા આવી ગયા. ના ભાઈ તો કઈક વિચાર જ કઈથી પેડા હોય હું તમે બધું હાઈટ કે હાથમાં નો અમારા ભાઈ. પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આપણે લાલીને કાઢી બહાર ને નીકળી ગયા ઘરે જવા માટે. અને ઘરે આવીને જોઈતા હતા મેડમ તો હું તો ભર ઊંઘ પાની લાફા મારીને જગાડે ને તે ઊંઘમાં દાંત કાઢતી હતી. મેં તો ઊભી થા દાંત નો કાઢી. અને ઊભા થઈને મેડમે તો મસ્ત મજાનું કામ બામ પતાવી લીધું ને રસોઈની તૈયારી કરવા માંડી. રસોઈમાં આજે બનવા છે પાલકની ભાજી. અને પછી તમારા ભાઈને મજા નથી એટલે પી લીધી. જમી બમીને ટીકડા નો હોય ને પીવા પડે. શું કરવું મજા નો એટલે પીવી જ પડે ને કેમ કે તાવ આવતો તમારા ભાઈને એટલે. અને પછી તો એવું ગેન ચડ્યું ને માથું એવું ચડતું હતું ને કે વાત જ જવા દો. તો મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ. જય માતાજી મિત્રો.